ગુડ મોર્નિંગ, જય મુરલીધર દાયરા ને કેમ છો બધા મજામાં? ભાઈ ટાઈમ થઈ ગયો હે 9 જેવું થઈ ગયો. જય શ્રી કૃષ્ણ દાયરા. જય શ્રી કૃષ્ણ. આની હે ને 2-3 દિવસ છે ઉપાડ્યો છે મહેંદી કરવા. પછી તારો વારો. હા, લાઈનમાં બેઠા એવું એકને થઈ જાય બસ બીજું કરવાનું બેયના ફોન નોકનું ટાઈમની વાત તૂટી જાય આખો દિવસ અટાણે ફોન આવી અટાણે કોણ આવ્યા? કાલના મગાવી છે કે હા કાલના મગાવી તારે કેવી મહેંદી કરવી? આવી કરી ક્યાંથી કરવી એડા તો તારા થઈ નથી ન્યા સુધી કરવી? ઓહો, એટલે સુધી હે? આકીમાં નાખવાનું. એવું હે? અહીંયા મહેંદીનું કામકાજ હાલે છે. અટાણે આપણે કંઈ કામ છે નહીં. જોકે આજ તો વરસાદ ને એવું નથી લાગતું. આજ તો તડકે સૂર્યનારાયણ દેખાણા હે. આજ તો તડકી છે. કેટલીક વાર રહીએ નક્કી ના થાય, રેડમાં આવી જાય છે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 10 ને. જો વરસાદ એને આવી ગયો હે, માંડ્યો હે દેવા. અને અમે હે ને ખારકું ખાઈ વાં હજી મહેંદી હાલે. જો ફૂલ માંડ્યો દેવા. એમાં તો ચોખ્ખું થઈ ગયું, તડકી નમી છે. તો હવે વરસાદ નહીં આવે, ખરાબ થઈ જાય તો નેદા છે. નેદવા તો દે નહીં, દવા છાંટવા દઈએ નહીં. પાણી હાલતા કરી દીધા છે. તમે બેન બપોર પછી જો ખેતરમાં કેવું દેખાય, વાંથી ફૂલ છે આમ. મહેંદી કરાવીને ખાઈતું ખવડાવે મહેંદી કરીને મહેંદી કરતા કરતા ખાઈતું ખવડાવે હે મહેંદી કરી જો બંધ થઈ ગયો. ના કરે નાની આમ જીવ મહેંદી ના કરે મારા હાથમ ન થાતી. જો મહેંદી થઈ ગયો અબને મન દે તકલીફ વાસે હું કરતા એ તો ડાગલો દેખાય હા હું દોડ્યું અંકલ માથ ફેરે જાય. વરસાદ હા વરસાદ દે હા માયકુ બેન ને આ તમે દોરી માં. હા મારે હાથમ ન થાવતી તો કર્યું કહે માનના જતી જતી લીધી નોતી દેતી લે તું લાવો મારે કરવી. હા હાથમ આવે આઈટમ આવે તમારે બેન કરવી. હા ત્રણ ને આવી દે એટલે ઘણી હાલો ખારકું ખાવા. હા મેં હવે વાદરા દોર્યા આવે જ ને. મેં આમ જોજે આ વાદરા દોર્યા ને આવા મેના ઘાટા સાટા પડે દેખાતું નથી. કે તમારે ન કરવી કે મારે કરવી તારે હાથમ કરવા જાય તારા નિયમ થાય મારે હાથમ કરવા જાવ માર પાસ થાય મને કરી દે. હવે સાનું શું છે? દાંત કાઢી લેવા હે તમારે નથી પીવું, અમારે પીવું. 10 વાગે જાય જ નથી. તું પો દેવા દેવો હવે થઈ ગઈ ને હું કવિયા કે કરાવી જશે એમ ના કરું, હું ભરાઈ રહું. હા કવિયા કે કરાવી જશે થઈ ગઈ. હાલો એને ખાટકું ખાઈને ચા પાણી પી લે. હાલો ટાઈમ થઈ ગયો હે 11 ને. હે ને મારા હેતુબેન થયા હે ભૂખા. શું ખાવ હેતુ? લાડુ ખાવ કે પેડા પેડા ખાવા
આજે હે ને ભજીયાનો પ્રોગ્રામ હે ભાઈ. મરચાની કટકી હાલે હે. અમારે હેતુબેન હે ને લાડવા પેડા મહેંદી. આ મહેંદી તો દેખાય જો જઈ ડાગલા કર્યા હો. હાઈ તમ આવી ની ને આવી ગઈ. કેવા કર્યા દેખાય તો ખરી કેવી મહેંદી છે દેખાય સતરી આમ કરતા સતરી કરી ને અહીંયા મેં હવે એવા જ વાદરા દોર્યા આમાં વાદરા દોર્યા આમાં હાથ કર્યા પછી એવો જ ઘાટો તે આગળ વરસાદે આવી ગયો કા. હા ને આગળ આવીએ જાહે હજી થઈ ગયું હજી એવું થઈ ગયું ને હવે મરચા મોરાઈ જાય ને ચરણી થઈ ગઈ છે. આખણી ધારીઓમાં ભજીયા. આજે તો હોય ભજીયાનો પ્રોગ્રામ. હાલો ભાઈ હવે એને ભજીયા મીંડા બનવાના અમારે એને જમવા બેસવાનું છે. તાજા તાજા ઉતરે એવા ખાવાના છે. જો બટેકાવાળા બની ગયા હે હજી છે. બની ગયા ઠરી જાય લીમડા બેહી જાવ હાલો હવે એને જમવા બેસી જાય. અને વરસાદ એ ચાલુ છે. અમારે ઘાટા 2 વર્ષ ચાલુ થઈ જાય પ્રસંગ હોય મહેંદીના લગોડા કડીક તે વરી મહેંદી કડીક તે વરી મહેંદી. આ શું છે મહેંદી? તો હાલો હવે અમે એને જમવા બેસી જઈએ. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે અઢી જેવું થયું હે ને આજ તો અમે છે ને ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો ને આ મહેમાનને લઈ જાવું તો ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો 12 થયા ત્યાં નૈવરા થઈ ગયા ખાઈ પીને ઠામ પીકર કરી કયું ના બધા જૂતા નથી અડાવરા રખડી ને આ મહેમાનને જો જાવું છે કા મહેમાન? હા બયા જામનો બ્લોગમાં આવશું હવે બ્લોગમાં નહીં આવે બેન જે આઈટમ ઉપર આવશું તે બ્લોગમાં આવશું હા કંઈ આવશું ને હવે જે થોડીક વારમાં જાવું છે ચા પાણી પી લીધા આપણે ને મામા મૂકવા જાય કેના ભેગું બે મામા મામા મૂકવા જાય ને જો એ પપ્પા એવા છે ને બે જાહે ને આ મામા મૂકવા જાહે એવું છે ને જો અમારે મહેમાન જાય ને તે કંઈ માલને ફેરવવા પાવા નાખવું એ કામ કરું ને તો ઓલો મહેમાન તાતા ભાઈ કહી ગયું તાતા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 5:15 જેવું થયું ને અમે જાય હે ને ઘર ખાલી થઈ ગયું છોકરી વયું ગયું તે અને એ વયા ગયા તે કંઈ અમે વાહિંદા નાખ્યા માલને પાયા નાખ્યું ને વાહિંદા નાખ્યા ને પછી જો આ આયરું લેવા સડીએ થયું 2 આયરું પુગાડ્યું ને ત્યાં વરસાદ આવી ગયો રેડું આવી એવું કંઈ ખડ નથી એમ તો હાથી હાલી જાય તો પણ ઝીણું ઉગ્યું છે એટલે હાથી હાલે ને તો ઉકેલ થાય. હા હાથી હાલે ને તો ઝડપ થાય એવું કંઈ નથી કે ખૂટે નહીં એમ પણ હાથી હાલે તો થાય પણ તાતા એમ થાય કે વયો ગયો હે ને વાંધો નહીં આવે તાતા વળી રેડું નાખી જાય એવું છે ને. હાલો હવે ત્યાં માલને દોવાનું કરશું. હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હવે 9 ને આજતા એને હવે સૂનું લાગે. આખો દી એ તો હોય ને એટલે કે દીદી મમ્મી અવી હાર એમ ચાલુ જ હોય તો હે હાવ સુનું થઈ ગયું. હા એમને ઘર ગીંજણી ખાલી થઈ માં ગયો. જાય માં ફરે રોવા ફરે હાવ અવી હાર વાહ હું મૂકવા ગયા હતા ને તો ત્યાં એના બાપા પાસે જાય નહીં કે માં હતા જોવી કે મારા પાસે તો આવતા નથી કે આ બગડ્યું ત્યાં જાઉં હું કઈ ના બગડ્યું નથી એને મામાને ઘેરે ગઈ ભાઈ એવું છે ને બાકી હે ને અમે એક કાંઈ ફુગાડીને તાતા આ રેડું આવી ગયું થતું હતું કાંઈક તો એવો તડકો ને પવન ને હે એ હવે વાંધો નહીં આવે હવે તો હાવ જાહે પણ હાવ આ જાય તી વાં હેઠે હજી ફૂગું થયું તાતા આવી ગયું રેડ
પછી ગુંદા એટલે બધા વેજા ભાઈને બધા લેતા હતા અને અમે અહીંયા પગ્યું પછી ત્યાં ઘડીક વાર બેઠા બધા પછી આવતી હવે એમ થઈ ગયો જોઈ જાય બહુ નથી પછી આવતી રહી. હું તો જો કે 5 વાગે આવ્યો મૂકવા ગયો તો પછી ઘેર આવ્યા ને તે મામા કે મેં કીધું કે ઓઈલો એ મૂકવા ગયો અહીંયા રહ્યું ને ઓલા અમને કે હે ઢે કે ઓલા જડી ત્યાંથી અહીંયા રહ્યું કે એ કઈ નથી આવતા કે કે કેટલા રીક્ષા ફટકા નથી કે ઓલા કે બેઠા કોની પછી આવીને સીધું માલ દોયા પાયા નાખ્યા આ તે કરી ફ્રી થઈને આવ્યા હતા દૂધ દેવા ખડીકમાં આવેલી પછી ને લેવાનું હતું થોડું કઈ મેં ગઈ લેવાનું હતું બાકન બસો રહ્યું ગુવારને ને ઘીહોડાને કોક બીજું કઈ ખાસ આ બીજું કઈ ખાસ નહોતું દૂધ તો ભરવું એટલી વાર લાગી પછી ગઈ. લેવું. પછી અમે તો છે ને રામાયણ આવે છે તે રામાયણ જોઈ હા બસ તમે કાયમ રામાયણ જોજો અને પછી હે ને હવે જો ફ્રી થઈ ગયા ભાઈ ને વાઈડનો વિડીયો કરી પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળી પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધર